સંગમેશ્વર મહાદેવ મંદિર અને ખેતી માટેનો એકમાત્ર રસ્તો વરસાદમાં ધોવાઈ જવાની ભીતિ, ગ્રામજનોએ પાકા પુલની કરી યોગ્ય માંગ. ડભોઈ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ગોજાની ગ્રામ્ય નદી પર આવેલું કાચું નાળું સ્થાનિક ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે ગંભીર સમસ્યા બની ગયું છે. વર્ષોથી તંત્ર દ્વારા કોઈ કાયમી વ્યવસ્થા ન થતાં ગ્રામજનોએ સ્વખર્ચે અને શ્રમદાનથી બનાવેલું આ નાળું ચોમાસામાં ધોવાઈ જવાની ભીતિ વચ્ચે હાલ કામચલાઉ રીતે સિમેન્ટની કોથળીઓમાં માટી અને કાંકરી ભરી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ નાળું ગામના પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. ઉપરાંત નદીની સામે આવેલા આશરે 500 વીઘા ખેતી વિસ્તાર સુધી પહોંચવા માટે પણ ખેડૂતો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. વરસાદી મોસમમાં નાળું ધોવાઈ જાય તો ખેડૂતો ખેતરો સુધી પહોંચી શકતા નથી અને ભક્તો માટે મંદિરનો સંપર્ક પણ તૂટી જાય છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ અહીં પાકું અને મજબૂત નાળું બનાવવાની મંજૂરી આપી કાયમી ઉકેલ લાવવાની દુર્ઘટના બને તે પહેલાં તંત્રએ જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. રિપોર્ટર બિલાલ ગુરવાલા, ડભોઈ. આ ગોજાલી ગામના મંદિર સંગમમાં જવાનું છે રસ્તો. આ રસ્તો તૂટી ગયો છે. આ બનાવવાની નાળાની માંગ છે અમારી. ગોજાલી ગામ હમણાં કયું નાળું છે? આ દેવ નદી નાળો. એટલે હમણાં કેવું નાળું છે? પાકું કાચું? કાચું નાળો. આ કોણ બનાવેલું કાચું? એ અમે જાતે જ બનાવ્યા હતા. ખેડૂત ભેગા થઈને બનાવ્યા હતા. આ નાળો પાકો કરવાની અમારી માંગ છે. કેટલા વીઘા ખેતર આવ્યું છે? આ 15 વીઘા ખેતર છે. આગળના પર પાછો ભગવાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું. તો એ નાળા જવાનું, આ નાળાથી રસ્તા જવાય છે. અમારે તો જવા આવવાનું તકલીફ પડે છે. વરસાદ પાણી વધારે આવે તો શું કેવી રીતે જાવ તમે? ચાલતા જ જવાય જ નહીં થઈ. અહીં પાણી હોય તો પાછા જવું પડી ગયા. તો હવે હું માંગ છું તમારી? આ નાળો પાકો કરવાની માંગ છે અમારી સરકારથી વિનંતી.